સાળો એવો લાવશે તમને મળવા લોકો યાદો લઈ આવશે રે વાલા વાલા હો. આ ટકા સાથી મારું વ્રતા છે બર હારું એ હસી ચૂપડી લાગે પેલો પથરી જાગતો છે. ઓ ડબલું હો કાકા આવી જો તું એ હસી જબ્બર ઉપડી બોલ કેવું કરું હું કરું લે ગલ્લા જાય એનો લઈ આવી દવા વાળી લે તારો સાગો ગલ્લા ખુલ્લા હોતા છે જાકી યાર વાતું ને જબ્બર ઉપડી બોલ તે ગલ્લા ખુલ્લા નહીં હોય તો અરે ગલ્લા ખુલ્લા ના હોય તો ઉઠાડજે ને ના ઉઠાડ તો જે પણ તું લઈને આવજે લે હલાવ જલ્દી વળજે પાવો હાર અરે અત્યારે શિયાળાની હારી એસિડિટી છે ઉપડા મને કોઈ ખબર ના પડતી કોઈ ચીકું ખાધ્યું નહીં મરચું ખાધ્યું નહીં કશું ખાધ્યું નહીં તરેલું અને આરું છે ઉપડીએ છે. ચારનો જો છો પેલો તો એનો લેવા પોણી પી તો એસિડિટી મટી જઈ પણ પથરીસો હતો ભાઈ ટોપું કોણ કરે તારે ફટ દઈને તો પૈસા $10 તરત જ જોશે એનો લેવા હા આવા જ ભત્રીજા જોવું ફટ દઈને અડધી રાતે એમ કીએ ને કે ટોપું કરતો ફટ દઈને નેર પણ ચારનો જેવો બહુ સમય થઈ ગયો હારું ખાસો સમય થઈ ગયો છે પણ પેલા ભાઈ કહેતા હતા વાત સાચી છે આ શિયાળ રાત છે ને બકરો લઈ જતા પેલા લઈ જતો નક્કીને છોકરોને લઈ જાય તો વાત તો સાચી કહેતી હતી પેલો ભાઈ સારું ટોલ્યાર હતો પણ વાત સારી કહીને જો મને જવું તો પણ ના ચાલે જેવું તેવો ભત્રીજો હતો મુઆ $10 તો મુઆ લઈ જાય તો પણ જો રીને લઈ જાય તો આ તો કે બકરું નહીં મળ્યું તો કે ના અરે મળ્યો તો લઈ જઈએ જવા દે ને ખોરો પાછળ રોમ રનું જોવારો પીર પોકરણ વારો દોરા ગોર લીએ બાપા દર્શન આપોજે. એ જીગુભાઈ અલે આવો ખાટા ભાઈ બોલાવું થયું તમારો ભત્રીજો હોય તો એનો લેવા ગણ્યો અલે તમારા ભત્રીજાની સત રાખીને બેહું હું આ ગલ્લાની સત રાખું ભત્રીજાની સત રાખું થી મને પૂછો ફટ લઈને. અરે તમારો પેલો ટુકડો તમારો કોઈ હજી દોયા હોય છે યાર. અલે ભાઈ આ ખૂનામ રહ્યો છું એટલે આ બે જો જો બે તમે એવું ભલે આદમી ભત્રીજો લઈને હેડ્યો હોય એનો કોઈ કન તો આવ્યો જ નહીં આ દુકાને તો કોઈ નહીં આવ્યો ના આવ્યો જ નહીં ને તારું જો ચો હશે તાને અલે આ તમને ખબર ખાટા ભાઈ આ રાતે 11 વાગે શરમ આવે છે તમારે જાતે ના આવે લેવા જાતે વાત સાચી પણ મને એસિડિટી ઉપડી છે ને તે મુકો તું લઈ આય પણ એક વખત ખબર ના 11 વાગે કે 12 વાગે અલે આ તમારો છોકરો ને એનો અમે ચો ભોગવા જવું કયો અત્યારે જો ચોરીઓ છે થઈ છોકરો લઈ જાય તું ખબર પડે. હા તો મુકો તમારા ઘર લઈને ના આવે તો પણ બીજો ચોક લેવા જ જો એટલે હું તો સીધો પૂછવા આવ્યો. અલે ઈનો સબ ના આવે બોધે બોધા રાખવો પેલો હમો પડે છો પોતે જો છો હશે તાને રોયામાં ઈનો જ લઈ જા હું એને લેવા મોકલો ઈનો મેલો કે ચાલ હું એને ખોરવા તો મને યાર તમે ચિંતા નાખો અત્યારે કે ઈનો લેવા તો ફેરથી એસિડિટી ઉપર છે તું શું કરશો હા મેં એસિડિટી ઉપડે તો ઉપડે પણ મારીને ખોરવા ચો જવાનો અમે અરે ખોરો ગોમમાં જઈને જો હવે ચો ખોરવા જાઉં ગલ્લો પૂરો આટલા કોઈ બીજી દુકાન કરી આટલા તમે ગોમમાં 12 વાગે મને પૂછો ખુલ્લી કોઈ નહીં ખુલ્લી તો સી જોઈએ આખા ઠંડીની બંધ કરીને હું જાય હવે મારે ટાઈમ થઈ ગયો બંધ કરવાનો અમે મૂકી તું તું સીધો ઘેર આવજે તારે શીખે ચો ને આઈ જોસ ખબર નહીં અમે ચો જવાનું ખોરવા ચો જવાનું ને અમારે તો તમારી જ ભૂલ હતા ને છોકરા મોકલાતો હશે તમારે જાતે જ ના આવે અમે જેનો નહીં બહુ થોડો મોટો થયો છે સમજાનો સાથે કોઈ લઈને આવતો રહ્યો એટલે તમારા ભત્રીજાનો ઓળખું ચમ નહીં ઓળખતો ને એનો જ છે ને જો તમારે જેવડો થઈ ગયો મોટો હું ચો જોઈ છે રોય હવે કોઈ ખબર નહીં હવે જો લેખરોમાં મારા દુકાન બંધ કરવી આ આઈ જાય ભત્રીજા વાળા એ નહીં જતા ગયરો થઈને મારે ભત્રીજા મોકલ્યો કે છોકરા મોકલે અને 11 વાગે રાતે મારે દુકાન બંધ કરવાનો ટાઈમ થયો અહીંયા વાદે ચો હું એ જફાને મારે દુકાન બંધ કરવા દે એમાં અલે અસલા મારા હા બાપની સોગન હું ઠંડી પડે છે પણ ગામમાં નવા જૂની બહુ થાય છે ભાઈ ગામમાં ચોરીઓ એટલી બધી થાય છે ને ગામમાં 10 તો બકરો 10 તો મારા બાપની સોગન ચેવું થાય છે ગામમાં આ જો તો ખરા ચેવી ચોરીઓ થાય છે ચોરીઓ તો થવાની કેમ કે હવે તો ઠંડીના તમે તો ઘસઘસાટ ઊંઘી જ જવાના થાક્યા પાક્યા કોમના એટલે ચોરીઓ તો થવાની હવે ઓવર આ ઠંડીના જ લાભ ઉઠાઈ જાય છે હા, ખબર છે ઠંડીના જ. ઓવર
એવું કરશું એના માટે તે આમાં શું કરીએ આપણે ડોહાતોમાં જાગી જાગીને કેટલું જાગ એ ખરું હા, ઉઠ. પેલા ખાટા બા ઓહો, કઈ ખાતા હારે? તમે તો હમણાં પીવડાવત તો હું તો ચૂલો કૂદી જતો આ અરે સોમભાઈ બીજી બધી વાત જવા દો. હ? મારા ભત્રીજા જોયો તો એકણીઓ. તમારા ભત્રીજા ને ઓહો. આ કાળી રાત ચો ભત્રીજાનો ખોરવા નીકળ્યા છો અરે યાર હું ગલ્લા મોકલ્યો તો એસડી જબર ઉપડી હતી ને તે ગલ્લા મોકલ્યો તો ને તે ગલ્લા વાળું કે ખબર ને કે ગલ્લા આવ્યો જ નહીં. અમે તો જોયો જ નહીં હો અને હું તો કઉ છું સત રાખો છોકરાને ઉપાડી દે આ વિડીયો અરે ભાઈ વ્યવસ્થિત બોલ ભાઈ આ જોઈ યાર. સાચી ચૂપ વાત બોલ છે. ચૂપ બોલ ભાઈ ચૂપ બોલ. શુભ નહીં આ ખેરવા વિડીયો જોયો તો કે છોકરાને ઉપાડી દે હા, તારી વાત જોયો તો સોમભાઈ જોયો તો. ના મેં તો જોયો નહીં આમાં કાળી રાત છે આમાં કોઈ કૂતરું નહીં દેખાતું તો છોકરો ચો ને દેખાય ઓરો મોટો તે જોયો તો ભાઈ. અરે હું તો કઉ છું તમને સત રાખો છોકરાની અત્યારે જોશો ને વાહ ભાઈ વારે હું પૂછું છું જોયો તો કારણ કે ચોરી થઈ ગયો ચોરી જો કે ભાઈ આ કેવું બોલો છો ભાઈ તમે કહો કયો યાર. એટલે ચોરી નહીં અત્યારે સમય ખરાબ હોય, છોકરાને ઉઠાઈ જાય તારે છોકરાને હાથવો જો તો ના મોકલી દેવાય. હા સાતું બંધ થાય યાર તને બોલતા નહીં આવડતું યાર. અરે હાચી વાત કહેવામાં એમાં હું હાચી વાત તો કહેવી જ પડે ને અત્યારે થાય છે એવું છોકરોને આંગાતી જો યાર હુનો સોમભાઈ નહીં મેલાતો છોકરોને અત્યારે હુનો નહીં મેલાતો ખબર હે ને નહીં યાર તમે ચો લઈને બેસા છો એક અને ઓની વાતો આપણી યાર મને ટેન્શનમાં આવી ગયું યાર મગજ. હવે કહેવત તો છે ગઈરીઓની વાત સાચી હોય તો કોઈ ખોટી તો હોય નહીં એવી વાત કરી છે તો વાત તો સાચી હશે ઓના કોઈ કન આવ્યો ને તે મારા મગજમાં ટેન્શન પે આવી ગયું. મારા ભત્રીજાનો કમરે ચો ખોરવા જવું હોય ને આ મારા ફરિયામાં કાલે પેલું ગલગોટ્યું કૂતરું બચ્યું હતું તો એ લઈ ગયા છે ઉપર લઈ ગયા ત્રણ દાડા ત્યાં ખોરીને દમને હરી ગયો તો હાથમાં નહીં આવતું હું તો ભૂલ થઈ જાય તમારા જોડે પૂછવા આવ્યો. એવું છે તાનું મારે ટેન્શન જેટલું આવ્યું તો બે હો મારે જવું પડશે યાર. લાલભા હા અડધર તુએ ટોઠા એ બધું એટલી ખાવાની મજા છે ના પૂછે વાત મજા આવી ગઈ હાઉ અલ્યા છોકરા હું લઈ જાઉં ને એ હા. જગ્યાએ તો વાત જ જુદી હોય એવું વાત કરી પેટ ભરીને ખાધું એવું ને મજા આવી ગઈ ને મજા આવી ગઈ આ તે હું તને લાલભાઈ કોમ જ એવું છે હવે પણ મને એક વાત આમ જાતી લે તું રાતે જ ને હેલ્યો તો લે હું તો મારા કાકાની ઈનો લેવા જયો તો એવું હતું ઈવાને એસિલિટી ઉપડી હતી તે હાલ હેટ ના બંબઈ લઈ લઈએ ખુલ્લો હોય તો ગલ્લો અને નહીં હોય તો લે હેટ તો ખરો હાલ લેવાડો તાજ અલે હલો અલે લાલભાઈ અલ્યા નિકુભાઈ અત્યારે રાતમાં ચો ને હેલ્યા અલે આ દુકાન બંધ કરીને તો લેખરો પા છોકરા તમે જો અંગાત લઈને ફરો એનો કાકો કેટલો હોગો તમને ખબર હે? મારા બાપની છોકરા આખું ગોમ ગોડું કર્યું અને તો અલ્યા ભાઈ વાત સાચી છે પણ હું જતો તો નાસ્તો કરવા બરોબર હું કોઈ બજારમાં જાઉં અને તુએ ટોઠા નરધર ખાતો હોઉં પણ આ છોકરા જોઈ હું એકલો પડતો હું હેર મારા અંગાત તે લે લઈ ગયો તો જમવા આમાં તમે છોકરા અંગાત લીધો નો કાકા આખું ગોમ ઊંચું કર્યું ના હોય તાર ઘેર ઘેર જઈને હું ઘસ આમાં ગલ્લા હું ગોય તો કે આયો તો પેલો ઈનો લેવા અલે વાત સાચી મને હાલ જ ઓને વાત કરી કે હું ઈનો લેવાની હેર્યો તો અને મને તો ખબર જ નથી કે આ ઈનો લેવાની હેર્યો તો હું અંગાત ના લઈ જાઉં હોત પણ તમારે કોકના છોકરા કે ભત્રીજા કોકના લઈને પૂછવું પડે તમારે કે છોકરા ચો જાય એમને એમ ના લઈ જવાય આમાં આખું ગોમ ભેગું થયું અને આખા ગોમમાં ઘેર ઘેર ઉઠાવીને પૂછતા હશે અમારા રાતે છેલ્લા વાગી જાય 10 11 વાગી જેવું કરવાનું કયો ના હોય વાત સાચી ટાઈમ તો ખાસો થયો છે હવે કોમ કરો તાર હું આને લઈ જાઉં ઘેર હા અને તમે નેહરો એના બાપને તો મારે કેવું પડશે મને ભૂલ થઈ ગઈ તો આને લઈ ગયો અંગાત હા અને એટલે હવે જ હું એને ને ઘેર લઈ જાઉં હાલ લેખો તમે જલ્દી જો અને કાકા સમજાવજો ને મારશે પાવ એને કાકો તો જબરજસ્ત મારે એવો ના ના હું સમજાવું હેરો હારું હેરા હું જઉં તા એ હા હા છોકરા હા તારે તો બહુ ટેન્શન આવી ગયું બહેરા કાઢા જ છે અરે હું તારા કાકાને સમજાવું કે હું અંગાત લઈ ગયો તો એને હોટલમાં જમવા હા તા સમજાવ્યો હા લે હેડ ચિંતા ના કરે હા અસલા હા સોમાબા બોલો અરે આ પેલો કે ભત્રીજો ખોવાઈ ગયો છે કે હું કઈ ખોરવા નીકળ્યો કાળી રાતે મળતો છે ઠંડી ચેવી પડે છે અલે એને બુદ્ધિ નહીં એને એસિડિટી ઉપરી હોય તો આવડા છોકરાને મોકલાયેલા ગલ્લા ના મોકલાય પણ કાળી રાતમાં કોઈ હંગાતે જાય કોણ ઠંડીનું પણ ઠરવા સોમાબા અને દિમાગ સક નહીં આ ખાટાબાના તો દિમાગ સક નહીં હપુજું
આમાં તું શેટર પે કે મોદો પડે તો પછી દવાખાનો બાટલા સર આવવા પડશે. હવે બાટલો કાલે જ છે રાઈને આવ્યો એમાં તો આ ઠંડીનું જો તો ખરા હાથ પફરે છે આ તાપવા એમાં તો તાપણી કરાય એવું છે? તાત્કાલિક. તો પછી હા તો શેટર પડ્યું છે જૂનું આલો. ના શેટર નહીં કાલ નવું જ લાવવું હોય જૂનું નહીં પહેરવું. આ તાપણી આટલી કરી તો ઓગળો થોડો નરમ પડ્યો છે કે ઠરી ગયો તો વાત સાચી હે, ઠંડી તો જબ્બર ઠંડી છે. હા. આ ચાદરો આલુ. ના ચાદરાની નહીં જરૂર. આ ડોશીએ હોઈ ગઈ છે. ડોશી ના તાર કશી ડોશીનું કહેવાય ઉભા એવું નહીં. જાઓ, પણ હું તો કહું પેલાને થોડી મદદ કરીએ ના હોય તો હોધાવાનું કે કોક કરીએ દો હું. માર તો નહીં આવું. તમારે જવું હોય તો જો ભાઈ હો? હા તો તમે બેહો હું હોધાવું જઉં. હા જો તન. એ ગોમનો છે ભાઈ ખાટાબાને આપણે થોડી મદદ કરીએ. ભત્રીજો હવે ચો રખડતો હોય ચો નાહી ગયો કોઈ ઉપાડી તો ના દ્યું ને. હા તો તમે બેહો હું જઉં હોધાવા. માર તો મોત્યો વસાયેલો છે તો મોત્યો તકલીફ છે. મોતિયાની તકલીફ પણ ચશ્મો તો પહેરો આ આગથી તો વધારે પેલું થાય આગ ઓખોના ને મોતિયો ઉતરાયો ને ચશ્મો પહેરો કે ને આમાં તો મોતિયાનો ચશ્મો તો આલ્યો હું ડોક્ટરે. ગોધરામાં જ પી જવું છે આમાં તો. હું ગોધરામ પણ ચશ્મો લેવા આલ્યો હું તમને ઓપરેશન કરાય મોતિયાનું તે ગાડી મેલવા ગોધરામ ગાડી મેલવા આલ્યું. આમાં ચશ્મા કાલે પહેરો. ફેરસ્યું. આજે ભૂલી ગયા છે. વાંધો નહીં. તારું હું જઉં પેલા ને હોધાવું. એ હા રાગન જજો હો. જય હા. માતાજી ભાઈ. હું જય માતાજી પેલા ને છોકરા ખૂબ અડધી રાતી ખોરવા નીકળ્યા છે કે મારો ભત્રીજાના જોયો છે. અલ્યા હું ભત્રીજાના જોવો હોય ઠંડી ના ઠરી હોય કુકરી વળી બેહી રહ્યા છે ને તારા પાછળ કોણ આવા જાન ભાઈ તું તો નવરો છે. દસ એ તો ખોરશે. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. હા જબ્બર ઠંડી પડે હો. શિખર ઓને તો ખોટું મોકલ્યો ઓન તો ઈનો લેવા. ઈનો લેવા ચો મોકલ્યો ઓન તો ખોટું ખોરાવા માંડ્યો. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. જેવી ઠંડી પડે છે. અરે ખટાબા અરે હું છું. અરે હું હોગાવા આવ્યો છું. અરે યાર બૂમ તો પાડો યાર પાછળથી. તમાર ભત્રીજાને હોગાવા માટે આવ્યો છું. પેલો આ સોમોડો હતો કશા કોમનો નહીં એ તો હુઈ ગયો. હુઈ ગયો. વાહ કે ઘડીક તાપીને ઊંઘું જ છું કે મારે લે બીજોની તથા લેવી પડે. એ તો અમે સજ એવો. તારે તમે કહો છો કે મારો ભાઈબંધ છે હારો છે આયો. એ અમે કશા કોમનો નહીં અમે કોમનો ચોર જ છે. એટલે ચોર ભલે ને પણ આવામાં કોમમાં ના આવે હોધાવા એને ઠંડી લાગે. ચો પ્રધાન તમે હું તો હા હોધાવા આવું ભત્રીજા હોધાવા આવો? વાહ હાશ. હા ઠંડી થોડી જઈ બોલો. અને હા હનુમાન ચાલીસા ના બધું ગાતા હતા વિહોશો કહું તા તો તમને ખબર નહીં. ના જબ્બર બીક લાગે મને તો તમે એવું કહેતા નહીં. વિવાન ના આ તો હોય. મારા ભત્રીજા ખોરવા નીકળ્યું નકમ હું ઘેર થી નીકળ્યું નહીં. કોઈ કહેતા નહીં 7 વાગ્યા પછી તો ઘેર થી નીકળતું જ નહીં. અરે તો મને શરમ આવી જો કોક હો ભરજે ને તો આ છે કે દિયો આવડો મોટો ડોહો થઈને બીભા છે. હા તોય મુઓ હતો પણ જે સહે પણ છે. ઠંડી તો જોયા કોકરો વળી ગયા હાથ. અરે હું યાર તો હું વાત કરું અમારો ભત્રીજો એક વાત કહું જો પેલા ગલ્લા દીકુબાના તો જો નતો બરોબર એક જ જો નતો. પણ મગજ નહીં આવું તો વિરાસતી લાવીએ કે મને એસિડિટી ઉપરા હતો ઈનો લાઈન મેળવી પડે. ઉભાડો કોઈ દારૂ ઉપડતી નહીં પણ આજે જ ઉપડી. હા પણ એ તો તૈયારી રાખવી પડે. હવે જોજો પેલા સોમભાઈના ઘેર નતો દુકાન નહીં જો દારૂ જોરી જ જોવા. જો આમ બધો દારૂ પીતો નહીં યાર તમે. દવા દારૂ મતલબ કે દવા જોરી જ જોઈએ. જો ભાઈ ખોરાવા તો ખોરાક જતા રહો પાછા. જો દારૂબાની વાત નહીં કરણી આપડે જતા રહો પાછા. મારા ભત્રીજાનું દવા એકલો દારૂ- ખોરે એવું છું. કહેવતમાં દવા દારૂ નહીં એટલે ડોક્ટરે નહીં કેતા કે દવા દારૂ કરો એટલે કોઈક ઔષધિ એવી આવે તે વાટીને પીવો ને તો ઈનો લાવવાની જરૂર નહીં. હા એમ કયો નકર તો હા, ઈ દારૂ ની વાત વાત ના કરતા. ના, ના, નકર દારૂ દારૂની એમ તો 50 કિલોમીટર શેટો. ના તમે ભગત છો ખબર હે મને. ભગત નહીં ના ઠગ ભગત છો. દારૂ ભગત નહીં તો જોન ભાઈ યાર તું જાને ભાઈ તોય માથું ખાધી તું અને ઓય માથું ખાવા ચીડચીડી આવી ગયો. હું લેવા ચીડચીડી મારા. અરે પણ આ ઠંડી કેવી આ માથું તો થોડું ખાવા તું દે. ભાઈ તું જતો રહ મારા ભત્રીજાને હું એકલો ખોન નો કે ના હેરો એ તો આખા ગામમાં ગલિયો ફરે હું એકલો ખોન નો છે પણ તું જતો રહ પાછો મારા તારી નહીં. મારે ના જવાય હું જવાબદારી લીધી છે કે હું હોધાવા જાઉં છું.
ના ભાઈ તું જજે. સોમાડો હાન કીધું કે હું હોધાઈ ન તારા જાય. લીધે તો અમારું માથું અડધું ખાઈ ગયું ને અડધું હોય ખાવા આવ્યો ચેરી ચેરી. ના ના નહીં માથું ખાતો હેરો. એક જ છે માથું એમાં તું ખાઈ જઈએ. અરે એક જ છે પણ નહીં ખાઈ જાઉં હેડો હેડો અમે હોધ્યા પેલા ભત્રીજાન તમારે. સારું જો ભાઈ બોલે આગળ મારા ભત્રીજા ખોરાય ઓવા. બોલતો નહીં કે શબ્દ. શું કોક ઉપાડી ગયું હે તો શું થશે પાછું- તમારી શું ભલા થશે. હજુ ડુંગું ચોપ હજુ ડુંગું ચોપ. એટલે ડુંગું નહીં તો તો સાચી વાત છે અત્યારે સમય કેવો હા છોકરાને ઉઠાઈ જાય છે. તું જતો રહેજે ભાઈ તો? હું એકલો ખોન નો ના, ના, હું આવું છું હેરો તે તારે. બોલે આગળ ખોરાય ખાલી ઓમો નજર કરજે મોઢામાં શબ્દ કાઢવાનો હા, નહીં. હા. તારા લીધે મારા મગજ જેટલું ટેન્શન માં આવી ગયું. હા હા બસ બસ. અલ્યા છોકરા આ 3 વાગ્યા અત્યારે તો દુકાનો ચો ખુલ્લી હશે તાને પણ હવે તું ઘેર જઈ ઉઈ જજે. હા, તો લાલભાના ઘાટી આ તમારો લ્યો ડબલું. અલે આ તને શરમ સ કોઈ લાલ ભાઈ યાર તું આ ઓનલાઈન ફરે મારા ભત્રીજાને. અલે આ આખું ગોમ ગોડું કર્યું અમે આ ડોહા બેને આ ખાટો બા લમીએ. અલ્યા ભાઈ તું તો પછી બોલે જ નહીં. મારી વાત સાંભળો ખાટા ભાઈ મને ખબર નથી આ તમારા ભત્રીજાની પણ આ તો હું આમ હેલીને આવતો હતો ને ત્યાં આવ્યો તે મને કે લાલભા ચો ઉપડ્યા તે મૂકો હું ભાઈ જવું બજારમાં તે કે મારે અલે આ તો લાલભા તમને શરમ આવી જવા કે છોકરાને લઈ જવું હોય ને તો કેવું પડે ઘેર અંગાતી લઈ બીજી જવું બધી હોય વાત તો મેળજો પેલો બકરેલો સાઈડ ઉપર. બોકરાનો સાઈડમાં યાર બે વાત તમારું કરો. મગજ છે કે નહીં લાલભા તમે તો પૂજા ગોડા છો કે અલે આ ભાઈ- આટલો વડા કાઢ્યો છો તમે છોકરાને કીધા વગર લઈ બે હો પેલા તારે તમે બે હો તું પેલ બાજુ તું બેસ. જો લાલ ભાઈ હો વાત ની એક વાત તમે મારા પાસે તમે લઈ સમજ્યા તમે પેલા એ મને જવાબ આલો. જવાબ આલો હેડો પેલા. અલ્યા ભાઈ ખાટા ભાઈ પેલા મારી વાત સાંભળો આ ભાઈ ને કહી દો વચ્ચે બોલે નહીં એક શબ્દ ભાઈ તું બોલે નહીં વચ્ચે બોલવું તો પડે ને ગોમનો ભત્રીજો છે કાટાબાનો એને છોકરો. ઉપાડીને નહીં લઈ ગયો એને હોટલમાં લઈ ગયો તો એને જમાડ્યું બિલે મી આલ્યું અલા બિલની તો પેથી મારો છો પેલા કેવું પડે કે ભાઈ હું લઈ જાઉં છું. ઉભો છે ભાઈ 5 મિનિટ આ ડોહો બીમાર છે એસિડિટી ઉપરી અને તમે direct, પેલી એ અડધર ખાવાની ચેલી મજા આવી ગઈ. તારી અડધર તો કાઢો કલ્યા ઓની અડધર કાઢો ટોઠા બોલ કાઢો. લીધું બોલવાનો મોકો 5 મિનિટ મને આલજો. ઓ વાહ બોલો. તારા તુવે ટોઠા જ્યાં ઊંડા ખાડામાં તારી મજા આવી. ભર મારી વાત તારી દાળ જઈ પેલું કેવાય હું ખાઈને આવ્યો તું હું ખાઈને આવ્યો અડધર ખવડાવી. અડધર જઈ માટીમાં મારી વાત ઓભર હું તો કને ચેટલો એનો દખ પેલી એ કરું છું એનો તો મેલ ચાલ આખું ગોમ ફરી વળે હું. અલ્યા ખાટા ભાઈ વાત સાચી છે. મને ખબર નથી કે તમે મને ઈનો લેવા મોકલ્યો છે પણ આ તો વર્તા આયા ને તારીને મને કીધું કે મારા બાપા ઈનો લેવા મને મોકલ્યો હતો કાકાએ. આખા ગામમાં કોઈ ગલી નહીં કે હું નહીં ફર્યો હોય. ના ના વાત સાચી 3 વાગ્યા એટલે ફર્યા તો હશો હવે 3 વાગે હું એને લઈને આવ્યો એટલે ટાઈમે ખાસો થયો પણ એમાં મારો કશો હક નહીં. આ તમારો ભત્રીજો નેહર્યો તો મને કે લાલભા ચો ઉપડ્યા મૂકો હું બજારમાં જાઉં તો કે મારે આબુ છે હંગાત મૂકો હેડ હતા ને તે હંગાત લઈ જજો પછી મીને હોટલમાં ખાડો મૂકો અલા ખાઈ પણ એ લેતી તો છોકરું છે એને ના ખબર પડે પણ તમને બુદ્ધિ નહીં કે આ ડોહાને એસિડિટી ઉપરી હે ને તારે મગજ નહીં કહેવાય નહીં કે હું અલે આ ઈનો ડોહા લેવા તમે આ નીકળ્યો. ગોડા ચો હંગાત લઈને ફરો હો કે હું ઈનો લેવા નીકળ્યો છું મારે તુવે ટોઠા નહીં ખાવા હાલ. હાર મેં તું બંધ છે તું દરું પેલા લઈ ના પેલા હાલો પછી બોલ લાય. હવે આમ પાપડી ખાવા દે. નહીં પાપી કે દર લાય પેલા તું લાય ને આલે ભાઈ પેલા આલે લાય. હું તને નહીં ખવડાવ્યું તું એ ટોઠા હાલ દે 10 રૂપિયા ડોહાના. પાપડી પાપડી કઈ નાખો તું તારે. તું મીર ચાલ તારે- મારી વાત ઓફર પેલા આ મારે એકને એક ભત્રીજો હ હું આખી રાતનું પેલા ખોરી ફરું પેલા દીકુબા નહીં ઓવા ઈ હોય મને 4 વખત તો કેવું સંભળાયું શું કહેતા હતા ખબર હે? શું કહેતા હતા કે છોકરા રાતે ઈનો લેવા મોકલાય તને તમને ખબર નહીં પડતી રાતે મોકલાય 12 વાગે એનું લેવા એટલે પણ મારે દુઃખ હતું હેડાતું નતું એટલે હું કહું અને મોકલું. એટલે મારે મતી મારી જીતી એટલે હું કહું હું હવે બજારમાં જાઉં એટલા વાગે મને નાસ્તો વાપરે ભૂખ લાગી હતી બરોબર ની અને જો એ તમારો ભત્રીજો આવ્યો તે કે લાલભા ચો ઉપડ્યા એટલે હું કહું બજારમાં જાઉં તો હું કહું હેડ જાન મારા હંગાત તે હંગાત લઈ ગયો હતો એટલે રાતે 10 વાગે તમને ભૂખ લાગી હતી. અરે ડોસી ઘેર નહીં ભલા મોણસ ઓમે લાલભા તમારું કોમે નહીં ડોશીને રાખવાનું એ તો ડોશી મજૂરી કરે હે ને થોડા પૈસા એમાં તમે જલસા કરો હો.
તું એ ટેઠા ના બધું તમારા તો કોઈ થવાનું નહીં. અને ડોશીના પૈસા વાપરો અને ડોશી પછી કાંઈ થાય એટલે નાઈ જાય. કશું કોમ કરતા નહીં, બેઠા બેઠા ખાવશો. તું એ ટોઠા અલ્યા લીલી અડધા ને હુકી અડધા આમાં ખાવાનું તમારું. અલ્યા ખાટા ભાઈ તમે આવો ને ડોશી શું હંગાત લઈને જતી જ ફરો રાખે. ડોશી જતી જ રાખે કાંઈ થાય. શું આને હંગાત લઈને ફરો તમે? આ ડોહો જો ને ગલોલી જો તેઓ બેઠા બેઠા એ મજૂરી દારીએ જાય છે અને આ તોય ડોહો જતો નહીં. આ વારે આ કરી ફૂમતું અધાર, આ ધોતું પહેર્યું અને આ જોકીટ પહેર્યું ને ઉપડ્યા. તને આટલી ઉંમરે તો કરવાનું હું અમાર કે હે આ પણ તું તો ગયરો ડોહો થયો. હવે તો આ બધું સોન ને મજૂરી થોડી કર. ગળપણમાં ડોસીને હું ખવડાય ને તું એ હું ખાય. એ તો મારા છોકરા ખવડાવી એવા હે, ચિંતા કરે લે ભાઈ તું. છોકરા કશું ખવડાવશે નહીં અને કેસી કે જા ભાઈ હતી અનાથ આશ્રમ માં કાઢશે. હાર એ બધી વાત જવા દે ખાટા ભાઈ, મારી વાત સાંભળો. મારા કોઈ અભણ નહીં, હું એવા ભાઈ કંટાળી ગયો હું. મને તો મારો ભત્રીજો મળી ગયો ને, મને તો શાંતિ છે. બે કૂટો તઈ બે જણ વાત કર ભાઈ. ઓઈ ન જવા દે ભાઈ. એટલે તમારે ભત્રીજો મળી ગયો એટલે તમારે શાંતિ થઈ ગઈ. આ ટાઢે ઠર્યા અમે અને હવે શાંતિ થઈ ગઈ તમારે. મને તો મારો ભત્રીજો મળી ગયો, મને શાંતિ અમે જ ટાઢે છે. ઠર્યા, અમને દયા આવી. અમે હોધવા હંગાત આયા ને તમને હવે ઓન જો લાલભા મગજ ઠંડુ થઈ ગયું. આપણે હારું. છોકરો મળી ગયો એટલે સારું ભાઈ, એને છોકરો મળી જાય, હવે તું શાંતિ રાખ. ખાટા ભાઈ મારી વાત સાંભળો. એ આલ્યો તમારો ભત્રીજો, આ તમને હુંપું બરોબર. એટલે મારી ભૂલ થઈ ગઈ તે હું એને હંગાત લઈ ગયો બરોબર. આજ પછી હું તમારા ભત્રીજાને ચોય હંગાત નહીં લઈ જાઉં બરોબર. અને આ તમારો ભત્રીજો તમને હુંપ્યો. લાલભા હવે પૂછ્યા વગર ગમે ત્યારે આ ઓના ભત્રીજા ગમે તે પણ લઈ ગયા ને તો ચોપડું વેત ઉતરી જાય. એવું કેવું ખાટા બા? મારે ચોબરું નહીં તરવું. હા. એ મારા ભત્રીજાને બહુ જ ખવડાવ્યું હે. વાંધો નહીં, તો ટાઈમ મળે ને તો પૂછીને લઈ જજો, ખવડાવજો. હા, પૂછીને અલ્યા જજો. ભાઈ. અને તમારે તો આ ભત્રીજો ટોમેટા જેવો થઈ ગયો હા, બહુ ખવડાવ્યું છે ને ટોમેટા જેવો થઈ ગયો હા. અલ્યા ભાઈ અશોકમાં ખવડાવી મુજો દીધું તમે ઓને. મારો મુજો આ હુંદી આ ડોહાલો ચોબડું તો કોઈની તાકાત નહીં ઉતારવાનું. તે તું ચોબડું ઉતારે બોલ. આ ખાટા ભાઈ ની તાકાત લઈને મારું એ તો ચોબડું ભાઈ આ ઉતારે. ખાટાબાનો ભત્રીજો છે, મારો ભત્રીજો હોય ને તો ચોપડું ઉતારી નાખ્યું. મારા- મોહમ્મદ નહીં તારા- કોઈનું. પૂછ્યા વગર લઈ ગયા હોય ને એનો પેલો આયા હોય ને એવો પરવા માંડો. ઓ બા. ખાટા ભાઈ એ તો ઓની વાત આનો તો મારો ખાટાબાનો વધારે ભલી નહીં ભત્રીજો છે જાજી. એટલે. મારા જેનો છે ખાસી ઉંમરમાં, એટલે ઓની વાત મારો ભણી. પણ આ તમારો ભત્રીજો તમને આલ્યો બરોબર. સુખ શાંતિથી ઘેર લઈ જઈને બોલતા નહીં, કશું કરતા નહીં. એટલે મારી ભૂલ થઈ ગઈ, હું એને હંગાત લઈ ગયો એટલે બરોબર. લઈ જજો ને બે હા, તરફથી ના, લઈ ના, હવે જજો. નહીં લઈ જાવ. હવે મને રજા આલો, મને ઊંઘ આવી છે બરોબર ની. ઊંઘાઈએ મને ઊંઘાઈએ કોઈને કહેવા નહીં બરોબર. તો હું ચાલો 10 વાગ્યાનો ખોરું ને, આ દાડાના 4 વાગવા આયા. ના ના વાત સાચી સાને છે. હારે મળ્યો હો. એટલે અમે ગયા તા પણ અમે તો રિક્ષા મળી નથી ને કે અમે વહેલા જ આવતા રહો. અને મારામાં તમારું શું કહેવાનું? અમે તમે ગાય જેવા છો. ઓ લાલભા હવે હેડવા માંડજો હોય ઓખોમાં જો. આ ભાઈ ના યાર, આ ભાઈ નું લઈને લેજો ને. આ ભાઈ નું તો મારું મગજ ખાઈ ગયું. મારું સરી ગયું હે. શી કરે? મારું જ સરી ગયું. પેલા સોમા બાજુ. કરજો ડોહા ખાટાબા. અલે ઊંઘવાનું કરો હેડો. હાલ શોધીથી મને બોલતા નહીં હો. બોલવાનું નહીં પણ ખબર જો બોલવાનું હું. હાલ ઊંઘો શોધીથી. એ લે હાલ બોલે આવા બરાબર હતા. લે ઊંઘાડ તો ઘેર જઈ. અલે આ તારે તો તને ખબર પડે આ શિયાળે રાત છે ને કોઈને લાલચમાં નાઈ જવાય. અલે ચમ કે જો મારી વાતો પર આ શિયાળે રાત છે, તારે તો ચોર છે ને ખબર હતા ને ફરતે ચોકલેટ નું બોનું આલીને તને લઈને જતા રહી. અને તું આજ પછી પૂછ્યા કર કોઈ જતો નહીં તું બરોબર. શું કીધું? આ તો સારું, આ તો સારું તો પેલા લાલભાઈ હતા તે તું બચી જો, બીજો જો હતો તને લઈ જવો. હા લેવો ઘેર તાર. તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો.